અહીંયા આવું છું ને આ પરિવારને જોઉં ને અંદરથી દુઃખ થાય. ઘણી વસ્તુ બોલી નથી શકતો, આ વેદના બોલે. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. વિડીયો ચાલુ કરતા પહેલા એક વાત કહી દઉં કે એક વિડીયો છે, બેન છે અને એના બે નાના બાળકો છે. લાખો લોકોએ આ વિડીયો મને મોકલ્યો છે. તમે મને એક ખજૂરભાઈ નો કોન્ટેક્ટ કરાવી દો તો પછી તમારો બહુ આભાર થાય. ખોટું નહીં, મહેરબાની કરીને કોઈક કોન્ટેક્ટ કરો અને મને મદદ કરો. મને એક મકાન બનાવડાવી દો તો હું મકાનમાં વહી જાઉં. અહીં ભાડો નથી પડતું. એમનું ઘર બનાવવા માટેની રિક્વાયરમેન્ટ હતી એટલે ત્યાં જાઉં છું. વિડીયો ચાલુ થાય પેલા કહી દઉં કે આ ઘર મારા ખર્ચે હું બનાવું છું. તમે મને પ્રેમ આપવા માંગો છો તો મારું જે ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે બને એટલું તમારા ઘર માટે વાપરો. જેટલી મારી માતા છે, જેટલી મારી બહેનો છે, તમામને કહું છું. એટલે આપણે સુરતમાં જઈએ છીએ, બેનને મળીએ છીએ. ઓલા એક બેન મંજુલા બેન, ઓય 330 નંબર ક્યાં છે? આગળ છે ને? ઓકે, અહીંયા જાઉં છું, ત્યાં જાઉં. હાલો ત્યાં મળીએ. મજામાં? જય માતાજી, જય માતાજી, જય માતાજી. પછી આરામથી પાડી આપણે. જય માતાજી બધાને. કેમ છો? મજામાં? રોમા માજી. શું નામ છે તમારું? મંજુલાબેન. મંજુલાબેન. ક્યાં છોકરા ક્યાં છે તમારા? આ તમને પગે લાગી જઈએ. શું નામ છે બેટા? આદિત્ય. છોકરો છોકરી ને હું અમે ત્રણ જ રહી. મારા ઘરવાળા લોકડાઉન મારો કોરોના હતો ને એ વખતે દવા પી ગયા છે, અનાજમાં નાખવાના ટીકડા પી ગયા છે. પણ એ કોરોનામાં નહીં, પણ અનાજમાં નાખવાના ટીકડા અહીંયા વચ્છરાજ હોટલ છે ને સીમાડા ના બારોબાર પીને આવ્યા ને ઘરે આવીને પછી વાત કરી કે મેં અનાજમાં નાખવાના ટીકડા પીને આવ્યો છું કે. કેમ પી ગયા તો દવા? એ અમારા કાપડની દુકાન હતી. કોરોના પહેલા લોકડાઉન પહેલા એને માલ ભર્યો હતો. એમાં માલ ભર્યો હતો ને તે બાકીમાં માલ લાવ્યા હતા અને લઈ જવા વાળા બધા બાકીમાં લઈ ગયા. પછી જે જગ્યાએ બાકીમાં લાવ્યા હતા ને માલ તે એ લોકોએ ભી કરી અને કોઈ અમને વાત કરી ને અને પપ્પાએ આવી રીતે આમ થયેલું છે ને મેં આમ કર્યું છે. પછી એ જે માણસે ભી કરી તેનું નામ બામ કાંઈ ન કીધું. ઠેઠ સુધી ઘરે આવીને 10 સાડા 10 વાગે આવીને વાત કરી તો છોકરે આ ફોટા લીધા, સેલ્ફી લીધી. આ ફોટો એ દવા પીને આવે ત્યારનો છે. જે દિવસે દવા પીધી દિવસે આ ફોટો પાડ્યો. હા, ઈ દવા પીને આવીને છોકરે અને પછી એને વાત કરી કે મેં આમ કર્યું છે એમ. ત્યારે ઈ ફોટા પાડે ત્યારે નથી કહેતા કે મેં આવી રીતે કર્યું છે ને એમ. છોકરે આરે સેલ્ફી લીધી અને પછી એને વાત કરી કે મેં આમ બાટલી બતાવી કે આમાંથી હું અનાજમાં નાખવાના ટીકડા કે 4 પી ગયો છું કે. પછી મેં તરત જ તે મેં બધી બોલાવ્યા દવાખાને લઈ ગયા. પછી ત્યાંથી 3 ટીકડા કાઢી નાખ્યા પણ એક ટીકડી નો નીકળી ગઈ, એમાં વયા ગઈ. કેટલું ભણશો તું? 7મું. હવે હું કામ કરશો તું? પીરસવા જાઉં છું. જે આમ લગન પ્રસંગ હોય ને પછી આમ કોઈ કહે ને કે આયા પીરસ તો હું તને 200 રૂપિયા આપું તો ના જાઉં. 7મું ભણીને પીરસવા જા, 200 રૂપિયા આપે. હું 3 વાગે જાઉં, 11 વાગે આવું. તાર મોટું થઈને હું બનીશ ટીચર. તો પછી અત્યારે આ ઉંમરમાં 14 વર્ષે તું કામ કરવા મળે તો ટીચર કેવી રીતના બને? પપ્પા હતા ત્યારે બહુ સારું હતું, અત્યારે પછી હાવ રોવાઈ જાય. અડધી રાતે રોજે રાતે મળતી રોવાઈ જાય છે પપ્પાની યાદ. બેટા રોમા બેટા. અહીંયા જો બેટા, અહીંયા જો રોવાનું હોય. સ્કૂલે કઈ સ્કૂલમાં ભણશો તું? સરકારી વરાછા ઢાળ કવિ વરાછામાં ભણશો, સરકારી સ્કૂલમાં. અને તું બેટા? અરે તું રો છો હું કામ? રોવાનું ન હોય બેટા. ઘરો સાંજે એમ થાય ખજૂરમાં ઘર બનાવી દે, આપણું બનાવી દે, ક્યારે બનાવી દે. હા ઉદાસ થઈ ગયા. મેં કીધું ખજૂરભાઈ કેમ નો આવ્યા? ખજૂરભાઈ અમે ક્યારના ચિંતા કરી, ખજૂરભાઈ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે, ખજૂરભાઈ શું થયું હશે. ચિંતા બિંતા છોડ દો. સુરતમાં જો ને, મારો જન્મ સુરતમાં છે. મકાન બનાવવું છે. મકાન બનાવવું છે? કયું ગામ છે તમારું? લીલીવાવ. પાલીતાણામાં લીલીવાવ ગામ છે. તારા હું કરું છું? મારે તો મકાન જ બનાવવા. ભાડા પૈસા નો ભાડા ભરાય ને તો સલામાં પીરસવા જાઉં તો એમાંથી પૈસા આવે ને એમાં જ ભાડા ભરું. મમ્મીને તો લ્યો મમ્મી પૈસા લ્યો તમારે. મમ્મી એમ કે તાર કઈ લેવું નથી, મારે કાંઈ નથી લેવું. આ પૈસા આવે ઈ એમાં ખુશી દેવાની. ત્રીજો નંબર આવ્યો. ચોથામાં પહેલો આવ્યો તો, 5માં નતો આવ્યો, છઠ્ઠામાં આવ્યો. છઠ્ઠામાં આવ્યો તો છઠ્ઠામાં ત્રીજો આવ્યો ને અત્યારે ત્રીજો આવ્યો. ભણવામાં બહુ હોશિયાર છે. વરસાદ આવે ને તો આમાં પાણી કેટલા પડે. વરસાદ પાણી આવે તો પછી વરસાદ પાણી પછી શું કરો? આ દોરીઓ અહીંયા હજી મેં 2 દોરી કાઢી નાખી છે. અહીંયા 2 દોરી બાંધું ને એની માથે ઓઢણી નાખું તો પાણીના ટીપા પડે ને તો એ ઓઢણી માથે રહે અને અમે નીચે હુઈએ. મને એમ કે મમ્મી હું કામ વયો જાઉં કે
હું ભણવાનું કે ઊભો થઈ જાઉં ને હું તમને મદદ કરું કે પૈસા ન હોય ઘરે કઈ ખાવાનું ન હોય એટલે. આ એમ કે મમ્મી હું સ્કૂલ માંથી ઊભો થઈ જાઉં હું કામ લાગુ કે ડીશું ધોવાની એમ રાખે હોટલમાં કે હું ત્યાં લાગી જાઉં કે મને પૈસા આવે તો કે મમ્મી હું તમને મદદ કરી શકું એમ. પપ્પા હતા ને ત્યારે અમે તમારો વિડીયો જોયો હતો ત્યારે તમે છે ને હું કે 2 છોકરાને મદદ કરતા હતા ત્યારે સાયકલ શીખવાડતા હતા પાછળ. હા અભિયાન જય ઈ વિડીયો તમે જોયો તો તમે નાના હતા એને અમે વિડીયો જોયા હતા. પપ્પા એમ કહેતા કે આ ભાઈ તમારે તો મોટું છે આવું બનવાનું એમ કે પપ્પા. અને હકીકતમાં એક પપ્પા બહુ સારા હતા, બહુ એટલે કોઈનું ખરાબ નહીં કર્યું. તો જોતા ને લોકડાઉન હતું ને ત્યારે જે બધા ઓલા ગરીબ હોય ને એને ખીચડી વેચવાના હતા. પપ્પા જેને ફૂલ પર હોય ને એને ખીચડી વેચવા જતા ને પેલા ભાઈબંધ દોસ્તાર આગળ બધે પાસે સાયકલ હોય. છોકરા ઘરે આવી કે મમ્મી ઓલાના બેન પપ્પાએ સાયકલ લઈ દીધી કે મમ્મી મારી પપ્પા બોલતો કે મને સાયકલ લઈ દે ને કે તે મને ભાઈબંધ દોસ્તાર ને કે મને એક આટો દે ને મને એક આટો દે ને એમ કરીને એક આટો લેવા હાટું થઈને ભાઈબંધ દોસ્તાર ને કગરે. કાલ સાયકલ તારી આવી હો, ચિંતા નહીં કરો નો. ભાઈ જીવનમાં મારો પોતાનો જન્મ સુરતમાં અને સુરતનું કોઈ પણ વ્યક્તિ દુઃખી થાય ને જીવ બળીને રાખ થઈ જાય. બે નાના છોકરા પોતાના જીવનમાં કેટલો સંઘર્ષ કરે. એટલે આવા લોકોને જરૂર છે. તમે લુખાઓને જેને જરૂર છે એવા લોકોને પૈસા આપો ને, આવા લોકોની મદદ કરો. અને સુરતમાં હું નથી, પણ જેને જરૂર છે એને તમે નો આપતા હો ને તો તમારી પ્રજા છે ને બધી લુખા જેવી જ થવાની છે. અહીંયા આવું છું ને પરિવારને જોઉં ને અંદરથી દુઃખ થાય. ઘણી વસ્તુ બોલી નથી શકતો, વેદના બોલે. 5 વર્ષ પહેલા બાપ મરી ગયો, એટલો દુઃખી પરિવાર થાય યાર. શું કહેવા, ક્યારે હું રોતો નથી અને મને રોવું ગમે નહીં. વાર રોવું તો લોકો એમ કે ભાઈ તમે રો તો અમને રોવું આવે. યાર ગરીબ છે ને એ ભગવાન છે, ભગવાનને પૈસાની જરૂર નથી, જરૂર આવા લોકોનો જ. તમે આની યાર ઉભા રહ્યો તો તમારી પ્રજા છે ને આગળ સુખી થાય. હરેક વિડીયોમાં કેવું પડે ને મને કોઈ જરૂર નથી, ત્યારે મારું તેલ છે ને ભૂકા બોલાવે. કોઈ ચિંતા નહીં કરવાની, ઘર બની જાય. કોઈ ચિંતા કરો, રોવામાં રોવાનું ન હોય. એ તમારા બેન ભણવાનું, વ્યસન નહીં કરવાનું ક્યારેય. મમ્મી વચન આપ મને ક્યારેય વ્યસન નહીં કરો અને ભણી ગણીને આગળ વધશો. અને કામ બામ નહીં કરવાનું, ભણવાનું. અને આજ કરિયાણે પૈસા ટકે મૂંઝાવાનું નહીં, તમારું ઘરે બની જાય. બરાબર, ગામનું એડ્રેસ મને કહેજો, તમને ઘર બનાવી દઉં, ઘરની બાજુમાં મસ્ત દુકાન બનાવી દઉં. લાખો લોકોએ ગુજરાતમાં યુવાનો છે, બધા લોકોએ મને આ પરિવારનો વિડીયો મોકલેલો કે તમે આનું ઘર બનાવો, જરૂરિયાતમંદ પરિવાર છે. અને લાખો લોકોએ આ પરિવાર માટે મને અપીલ કરી હતી. ખાધું પણ નથી ને સીધો અહીંયા આવ્યો છું, પણ અહીંયા પરિવારને મળ્યો છું. 2 નાના દીકરા છે. આ કેટલો નાનો દીકરો છે જેને કેટલી બુદ્ધિ છે કે મારા મમ્મી કંઈક કામ કરવું છે, આપણા ઘરમાં કાંઈ ખાવાનું નથી, પરિસ્થિતિ આપણી ખરાબ છે. આ દીકરી 200 રૂપિયામાં લગ્ન પ્રસંગમાં આ કેટરિંગ કરવા જાય છે અને રાત્રે 11 વાગે આવે. માત્ર 14 વર્ષની આ દીકરી છે. એમાં મધર છે, કમર હરખી કામ નથી કરતી અને દુઃખી પરિવાર છે. 5 વર્ષ પહેલા આમના ઘરવાળા એક્સપાયર થઈ ગયા, એટલે આમનું આપણે ઘર બનાવીએ છીએ. સુરતમાં એવા અસંખ્ય હીરા ઘસુ પરિવાર છે, સુરતમાં અસંખ્ય એવા સાડીવાળા છે, સુરતમાં અસંખ્ય એવા જરૂરિયાતમંદ પરિવારો છે. એમને મદદ કરો. ભાઈ આરામથી આવો, હાલો બહાર આવો ભાઈ, આગળ એની થાય તમને ખજરભાઈ ખરોચ નહીં આવે મારી જવાબદારી. પબ્લિક નીચેની ખાલી કરાવી હતો, તમે 2 મિનિટ વેટ કરો. પબ્લિક આખી સોસાયટીમાં એટલી બધું છે કે હવે જવાય એમ છે નહીં. પોલીસને બોલાવવી પડશે એવું લાગે છે. ઓલા છોકરા રોચો હું કામ પણ હા તમારો બહુ વિડિયો જોયા, હા તમારો બહુ વિડિયો જોયા. અરે અરે વ્લોગ ચાલુ છે ને, હા. મને મૂકજો ને એકવાર, હા મને મૂકજો ને એકવાર. ભાઈ એમ કહે છે કે મને વ્લોગમાં એકવાર મૂકજો, પણ તો ભાઈ પ્રોમિસ કર કે વ્યસન નહીં કર વ્યસન નથી. અને ભણવામાં ધ્યાન આપીશ. અને મોટો થઈને શું બને? કલેક્ટર. મોટો થઈને કલેક્ટર બનશે. ગલીમાંથી જાઓ, બહાર નીકળવું શક્ય જ નથી. તરુણ નીચે ગયો છે, એ અત્યારે ટ્રાફિકમાં અટવાઈ ગયો છે. ભાઈ મને જવા દો, અહીંથી જવા દો. અત્યારે સિચ્યુએશન એટલી ટાઈટ છે, પબ્લિક બહુ છે બહાર. સુરતનો પ્રેમ છે આ. હવે અત્યારે પોલીસને બોલાવે છે, પોલીસ આવે પછી અહીંથી નીકળીએ આપણે શાંતિથી. એટલે આ દિલથી આભાર સુરતનો કે જ્યારે સુરતમાં આવું છું બહુ પ્રેમ આપે છે. આવે છે પોલીસ, આવે છે, પોલીસ આવી ગઈ. સાઈડ પર રહ્યો બધા. સોસાયટીના પ્રમુખ છે
અને આવી સિચ્યુએશનમાં આ મને ઘરે ચા પીવા લઈ જાય છે. 1 કલાકથી આ પોલીસ વાળાને કેવું છે બિંદાસ, બિંદાસ.